રાજકોટના ઉપલેટાથી પાટણ વાવનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। જાળવણીના અભાવે પુલ બિસ્માર હાલતમાં છે। થોડાક વર્ષો પહેલા જ આ બ્રિજ બન્યો હતો। હાટફોડી તેલંગાણા જેવા ગામોને આ બ્રિજ જોડે છે। ઓસમ ડુંગર તરફ જતા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે। અમે કાયમ આ રસ્તે અમારે અપડાઉન ચાલુ છે। દિવસમાં 2 ફેરે નીકળવું પડે। આ રસ્તાની હાલત બહુ અતિ ગંભીર છે। બહુ રસ્તો ખરાબ છે। આવવા જવા માટે અમને બહુ તકલીફ પડે છે। સરકારે સમજી અને પાણી આવ્યા પહેલા પાણી જે પૂર આવે છે એની પહેલા ખરેખર પાળ બાંધવી જોઈએ। તો ખરેખર અત્યારે જર્જરિત થયો છે। જો આનું સમારકામ યોગ્ય કરવામાં આવે તો સારું વહેલી તકે, નહીં તો હજી વધારે આમાં જાનહાનિ થાય એવી શક્યતા છે। બરોબર, રોજ કાયમી માટે ઉપલેટા જાઉં છું અને આ રોડ રસ્તા એવા ખરાબ છે કે આમાં અમને બહુ સમસ્યા થાય છે। અમારે મજૂર, દવા, અમારે છોકરા ઉપલેટા ભણે છે। અહીંયા ચોમાસામાં હલાતું નથી, ગોઠણના ખાડા હોય છે અને આ પુલ નબળો છે અને પુલમાં ગમે ત્યારે પડે, ગમે અકસ્માત થાય। અમારે સરકારને એવી વિનંતી છે કે આ થોડુંક ધ્યાનમાં લઈ અને તેનું કામ કરે, કોઈ પણ અકસ્માત ના થાય તે માટે। અમારે નાગલખાડાનો રોડ તમે જોવો અત્યારે હોન્ડા ચાલે એમ નથી અને આ ભાદરપુરના રોડ ઉપર ગોઠણના ખાડા છે। આ કાયમી ધોરણ માટે આ છે, કોઈ ધ્યાન દેતું નથી સરકાર।